ઝોલાનું સામે એકાસી વાળાનું મેં એવું કાઢ્યું છે ને હેલો મિત્રો, કે છો ખબર બધી દુબારા એક બીજા દવા બ્લોગ વિડીયો ત્યાં અંદર સ્વાગત છે. તો ઘણા સમય પછી આપણો કુનો આવી ગયો છે. કાલ તો ઉતરાયણ હતી ભાઈ, કાલ તો પતંગ ચગાવી ગયો ખોલા ગાડે કાઢે આપણો હાથે પાડી જાય છે. ઓ ભાઈ બહુ પતંગ ચગાવ્યા. તો પેલા તો આપણે સરસ મજાનો નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધની અગાસી પર આપણા પતંગને ફિરકી લઈને. ભાઈ ભાઈ એ કાંઈ બહુ ઘેર જેવું હતું નહીં ને અત્યારે કાંઈ છે નહીં, કેમ કે બહુ પતંગ જ નથી. હા બધું ખાલી છે. તો પેલા આપણે પતંગ ચગાવી એમાં એક પતંગ ચગાવ્યો ને તો મિત્રો એ કપાઈ ગયો છે, કેમ કે આપણે જે કંઈ પેચ ન કર્યા ને તો પતંગ એ કપાઈ ગયો. હાય ભાઈ સોજી દોરી એમને જ છે, કપાઈ ગયો. તો આ છે કે નહીં આડે એ બહુ પેચ કરે છે બધાને. અત્યારે છે ને આપણા ઘણા પતંગ કપાઈ ગયા છે ને હવે ભાઈ આપણા રીલથી ને પાછો બીજો પતંગ ચગાવી રહ્યા છે. ભાઈ આપણા ઘણા પતંગ કપાઈ ગયા. કાલ જેટલા પેચ કર્યા એટલા આજ નથી ખાતા. પ્લાન ચેન્જ થઈ ગયો છે, કેમ કે આ અગાચીમાં કાંઈ બહુ પતંગ નથી ને એના કારણે ઓલી અગાચીમાં આપણે જવાનું છે. અગાસી પર આવી ગયા છીએ ને જો પબ્લિક સિટી બહુ વધી ગયું છે ને આ ભાઈ જો ખેંચ મારી પતંગ તો બહુ ભારી માત્રામાં છે ને પતંગ બહુ ખાલી થઈ જાય, કાઢી તરફ પાછા બાંધવા પડે. પાછી પતંગ હોય ગઈ છે ને બધા બહુ રાડ્યું નાખે છે. એકચ્યુઅલીમાં આખરે બધી દોરી બહુ ગાંધો આવી ગઈ છે. જો અડે ભેગું વયું જાય છે ભાઈ ભાઈ. જો રાયડું બહુ નાખે છે, અડધા ને ઉપાડી લીધા. જો બધાને પતંગ કપાઈ ગયા, પણ આ એક ટેણિયું છે ને બહુ પેસ કરે છે. જો પેલી વાઈટ ડેંગ વાળી ચકલા બાજ બનવા માંડ્યા છે ને ઘાયલ પ્રેમી અહીંયા બેઠો છે. હવે કાપો યાર, આ તો ઇજ્જત નો સવાલ છે. બધા તો આપણા બહુ પેસ કરી ગયા ને પતંગ બધા ખાલી થઈ ગયા. પતંગ સગાવી નાખ્યો છે ને આવજો જો ભાઈ ભાઈ આપણો પતંગ જો, આપણો પતંગ દોરી આપણી જજી પેચ નથી કર્યો અને આ ભાઈ બહુ સગાઈ નાખ્યા છે. ભાઈ ઉડે તો જા અને ભાઈ કાગા બાંધે છે. આપણે બહુ પતંગ કાપીને અત્યારે ઘરે પહોંચી ગયા ને આપણા હાથમાં ચેકો પણ બહુ પડી ગયો છે અને હજી પણ 12 પતંગ લાકડા 12 ઉપર આવી ગયા છે ને અહીંયા પણ થોડીક પબ્લિક સિટી થોડીક ઓછી છે ને આમાં પતંગે કપાઈ ગયો ભાઈ. એટલે હવે જો અહીંયા કાંઈક બીજા પતંગ જગે છે ને આ હામીની અગાસી વાળાને તો બહુ કાંઈક ઓલા ભાઈ કયું રીલ છે તો આપણને નથી ખબર પણ બહુ કાપે છે. તો ભાઈ સાહેબ આપણે ઘણા બધા પેચ કરી નાખ્યા છે ને ઘણા બધા આપણા પતંગે વૈયા ગયા છે ભાઈ. અને પાછો આ ભાઈ પતંગ ચગાવી નાખ્યો છે એવું છે. અને આ ભાઈ છે કે આપણે પબજી રમી છે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે બી પેલા ફ્રેન્ડ થઈ જવી તો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ આપણે પેલા એની સાથે ફ્રેન્ડ થઈ જાય ઘરે જઈએ રમવા આપણે. શું કે મિત્રો આપણે સરસ મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, કેમ કે 24 કલાકમાં એક વખત તો આપણે નાહવું જ જોઈએ ને ભાઈ. અત્યારે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા ને હવે કંઈક આમ રિલેક્સ લાગે છે. તો પતંગ આપણે બહુ જગ્યામાં હાથ ફાડી નાખ્યા ને એના કારણ જો તમે ચેકા પડી ગયા ને પાણી અંદર. ફરીથી ને આપણા મિત્રની અગાસી પર આવી ગયા છે પતંગ ચગાવવા માટે. તો અહીંયા જો આપણા પતંગ અને આપણી રીલ પડી છે ને આ ભાઈ એમના પતંગથી ચગાવે છે. તો સવારે આપણે ઓલી અગાસી ઉપર ગયા હતા, જો ઓલી અગાસી પર ગયા હતા ને આ ભાઈ જો ભાઈ કોઈ લગાડવા તો આવો, અમારે કઈ કોરે કોરું તો દાવું ભાઈ. અમને અગાસીમાં મજા નથી આવતી ઓલી અગાસીમાં, એટલે આપણે સવારે ગયા હતા ને એ અગાસીમાં જવાનું છે. તો વાય વાય પતંગ લઈને અમે રેડી થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે અમે અગાસી ઉપર પહોંચી ગયા છે ને તમે જો પબ્લિક સિટી બહુ વધી ગઈ છે પણ આ પતંગ જગાવવાની જગ્યા નથી. જો તમે પબ્લિક સિટી જો એટલી બહુ કેટલી બધી પબ્લિક સિટી છે. અરે અત્યારે છે ને આપણા પતંગ કપાઈ ગયા છે ને પછી જોવો પાછા બધા પતંગ લૂંટી આવ્યા છે. અને તમે જોવો આ ભાઈને તો આગળીમાં લોહી નીકળી ગયું છે ને આ ભાઈ પણ પતંગ સગાવે છે. આપણા તો બધા પતંગ કપાઈ ગયા છે એમ કહેવાય ને ગુજરાતીમાં. અરે બ્લૂટૂથ આવી ગયું છે. અરે બોલિયાર ઉડે તો જાઓ ઝોલાનું સામે એકાસી વાળાનું મેં એવું કાઢ્યું છે ને
ઈર્ષાદભાઈ તાજવેલ લઈને આવી ગયા છે તો બહુ કેસ કરવાના છે. અરે વાસીભાઈ જોઈને ઉડે તો જા આ દાંત ઉપાડી લે ઉપાડી. પછી અગાસીથી ને પાછા આપણે અહીંયા અગાસીમાં આવી ગયા છીએ અને ભાઈ સાહેબ અડધી આપણી ગેંગ ઓલી અગાસીમાં છે અડધી બે આ અગાસીમાં છીએ ભાઈ. ઘણા બધા પેચ કર્યા ને આપણે રીલે બદલાવી નાખ્યું પણ કાંઈ ભેગું તો થઈ ગયું થોડુંક ને થોડુંક નથી આવ્યું. હવે જો તમને બધાને મારો ઘરો લઈ ગયો હોય ને તો જરાક લાઈક બતાવી દો ભાઈ. બાય બાય.